તો આગળ વાત આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર ભીખુ પટેલ સાહેબના 20 વર્ષના સફળ સેવા કાર્ડને ગૌરવપૂર્ણ ઉત્સવ આરોહણ નિમિત્તે NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ખેલો લેગ 2026ના દ્વિતીય દિવસે ખેલાડીઓને ઉત્સાહ ઉર્જા અને ખેલદિલીનો માહોલ જોવા મળ્યો। દિવસ દરમિયાન જ્યારે કુલ 14 રોમાંચક મેચો રમાઈ હતી, ખેલાડીઓએ પોતાની ચપળતા, ટીમ વર્ક અને રમત પ્રત્યેનો જુસ્સા દર્શાવ્યો। તો આ પ્રસંગે રમત જગતના સાથે જોડાયેલો અસદ પઠાણ ભૂતપૂર્વ IPL ખેલાડી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રેલવે રણજી ટ્રોફી ખેલાડી પરવેઝ મલિક ભૂતપૂર્વ ક્રિકેટર તથા રઈસ પઠાણ કબડ્ડી ખેલાડીની વિશેષ ઉપસ્થિતિએ પણ જ્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। રમત ક્ષેત્રના અનુભવી ખેલાડીઓની હાજરીમાંથી યુવા ખેલાડીઓને પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું હતું। ગુજરાત રાજ્ય ખોખો લીગ સ્પર્ધા 2026નું આયોજન સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મોભીના 20 વર્ષના કાર્યભારના ઉજવણીના ભાગ સ્વરૂપે છે। એની પાછળનો મુખ્ય હેતુ એ ગુજરાત રાજ્યના ખોખો પ્રેમીઓ જે અલગ અલગ જિલ્લામાં છે એને એક મંચ પર લાવવાનો અમારો પ્રયાસ છે। ગુજરાત રાજ્યના આપણા લાડીલા અને દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જે વિઝન છે 2047નું કે ભાઈ દરેક ખેલાડી એક મંચ પર આવીને રમે, એની શરૂઆત અમે અમારા કોલેજમાંથી કરેલ છે। એના અનુસંધાનમાં ગુજરાત રાજ્યની અંદર અમે લોકોએ એક ઓક્શન મેથડથી સમગ્ર ગુજરાતના ખોખો ખેલાડીઓને એક મંચ પર લાવ્યા અને ઓક્શન પદ્ધતિથી એ લોકોની ટીમ બનાવી। ટીમ બનાવ્યા બાદ 8 ભાઈઓની અને 8 બહેનોની ટીમને ડિવાઈડ કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાંથી લગભગ 396 જેટલા પ્લેયરોએ રજીસ્ટ્રેશન કર્યું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિર્ણાયક જે કોચ છે, નામાંકિત કોચ છે, એ કોચની મદદથી આ ટીમોનું વિભાજન કરવામાં આવ્યું। ઓક્શન મેથડમાં આ ટીમોને કોચિસને આમંત્રણ કરવામાં આવ્યા અને અમારી જે સંસ્થા છે, સંસ્થાના એક જે ડાયરેક્ટર અને પ્રિન્સિપાલના પદ પર હોય એવાને એક ઓનર તરીકે મૂકવામાં આવ્યા। એટલે ઓનર, કોચ અને મેન્ટોરની સાથે સાથે ટીમ કેપ્ટનની પણ એક રચના કરવામાં આવી અને એ લોકો દ્વારા 10-10 ખેલાડીઓ દરેક ટીમને આપવામાં આવ્યા। ત્યારબાદ તારીખ 17, 18 અને 19 સ્પર્ધાની તારીખ ઓલરેડી 15 દિવસ પહેલા ડિક્લેર કરી દીધેલી અને અત્યારે આજે એનો બીજો દિવસ છે સ્પર્ધાનો। તમે જોશો તો આ સ્પર્ધાની અંદર હમણાં 8 ભાઈઓ અને 8 બહેનોની લીગ પદ્ધતિથી ટુર્નામેન્ટ યોજાય છે, જેને આવતીકાલે ફાઇનલ મેચ સવારે 9 વાગે અને લગભગ 12 વાગ્યાની આસપાસ ક્લોઝિંગ સેરેમનીનું આયોજન